This conference will now be recorded. Yali Madad. Yali Madad और friends online. હું થોડીક વાત zikr કરીશ જ્યાં સુધી friends ભેગા થાય છે. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अली अल्लाह मदद फरमा. अल वाहिदुल कहार. अली अल्लाह मदद फरमा. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. रफ़ीउद दर्जाति ज़ुल अर्श. 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 तौफीक ताईद हिम्मत यारी. तौफीक ताईद हिम्मत यारी. तौफीक ताईद हिम्मत यारी. या मौला मेहरबान, या मुश्किल कुशा मेहरबान, અમે બધા અહીંયા જમા થયા છીએ મૌલા કે તારા ફરમાન વાંચીએ, એનાથી દોર વણી લઈએ મૌલા અને એના પર અમલ કરીએ મૌલા. યા મૌલા અમોને સમજવાની અને ફરમાન બરદાર બનવાની આલા હિંમત આપ મૌલા. યા મૌલા મહેરબાન, અમારી એવી ખ્વાહિશ છે મૌલા કે અમે એવી રીતે ફરમાન બરદારી કરીએ મૌલા કે એમાં જરા પણ બી કચાસ ન રહે મૌલા. या मौला एवी दुआ, एवी उम्मीद, एवी अर्ज छे मौला तारा हुजूर में. या मौला हमारा में आ काबिलियत नहीं मौला कि एवी फरमान बरदारी करिए मौला. જ્યારે हिस्ट्री में वाँचीए छे मौला तारा एवा दाई फिदाई हता मौला जे तारा बहु करीब हता मौला અને કેવી ફરમાન બરદારી કરતા હતા મૌલા. या मौला मेहरबान, या मौला मेहरबान, तू अमोने भी एवी हिम्मत आप मौला, एवी शक्ति आप मौला कि अमे भी एवी तारी फरमान बरदारी करिए मौला कि मौला जरा पण कचास न रहे मौला. અને જ્યારે કચાસ નહીં હશે મૌલા ત્યારે દૂરી भी नहीं હશે મૌલા. અમે તારા કરીબ હશું મૌલા. યા મૌલા તું અમને તારાથી કરીબ આવવાની હિંમત આપ મૌલા. તારા નૂરથી કરીબ આવવાની હિંમત આપ મૌલા. या मौला मेहरबान, या मुश्किल कुशा मेहरबान, तारा दर ઉપર મૌલા હાથ ઉભા કરીએ છીએ મૌલા. બીજો કોઈ નથી જેના પાસે આ સવાલ લઈને જઈએ મૌલા. તું દીન દુનિયાનો માલિક છે મૌલા. યા મૌલા આજી મહેફિલ છે
એવા દોસ્તોની મહેફિલ છે મોલા જે દુનિયામાં તો રહે છે મોલા, પણ એ લોકોના દિલ તારા ઇશ્કમાં હંમેશા મસ્ત હોય છે મોલા. એ લોકોની ચાહના મોલા દીનમાં આગળ વધવાની છે મોલા. બદનથી આ દુનિયામાં કામ લેવામાં આવે છે મોલા, પણ દિલ તારા સાથે રહે છે મોલા. તારી મોહબ્બતમાં, તારા નામમાં, તારા ઇશ્કમાં મોલા એવા બધા દોસ્ત ભેગા થયા છે મોલા. આના ચીજની બહુ મોટી ખુશકિસ્મતી છે મોલા કે આવા દોસ્ત મળ્યા છે મોલા જે તારા આશિક છે મોલા. યા મોલા આવા સારા દોસ્તોની સારા રૂપની બદલે મોલા તું મદદ ફરમા અને મદદ ફરમા મોલા. يا إمام الزمان يا مولانا أنت قوتي وأنت سندي ولك اتكالي يا حاضر يا موجود يا شاه كريم الحسيني أنت الإمام الحق المبين. اللهم لك سجودي وطاعتي شكرا لله والحمد لله شكرا لله والحمد لله. આપણે આજે નવું ફરમાન શરૂ કરશું. આ ફરમાન જે છે મુંબઈ 7 જુલાઈ 27 1905 નું છે. આપણે પહેલા એને વાંચી લઈએ પછી એની ડિસ્કશનમાં જાશું. શરૂઆત કરીએ. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરીમાં મોટા કામવાળાઓને ફરમાવ્યું કે તમો લોકો જે મોટા કામવાળા છો તે દીનના એક મજબૂત પાયા સમાન છો. જેમ એ બંગલાના નીચે નો પાયો હોય છે તેમ તમારો રૂ છે તે બંગલાને નીચે નો મજબૂત પાયો છે. તમે અમારા બાગીચાના એક ગુલાબના ફૂલ છો. તમો મોટા કામ કરો છો ત્યારે તમો જાણે કે બંગલાની અંદર દાખલ થયા છો. અમારી હુકુમત જે શખ્સ બંગલાની બહાર છે તેના પર નથી. અમારી હુકુમત, અમારી સત્તા જે શખ્સ બંગલાને બહાર છે તેના પર નથી. ત્યારે તમારી ફરજ છે કે જે પ્રમાણે અમો તમોને હુકુમ ફરમાવીએ અને કોઈ પણ વખતે મદદ માંગીએ ત્યારે તમો બરાબર તેના માથે અમલ કરવું જોઈએ. કારણ કે તમો અમારા લશ્કર છો. જ્યારે તમો શૈતાનની બાજી ખાશો અને બરાબર નહીં ચાલશો ત્યારે અમો બીજા સારા ક્યાંથી ગોતવા જઈએ. જ્યારે તમો મોટા કામ કરો છો ત્યારે તમારું માલ, ધન, માથું બધું તમારા પોતાની હુકુમતમાંથી અમારા હુકુમમાં સોંપો છો. ત્યારે તમારા ઉપર ફરજ છે જે અમારા ફરમાન બરાબર અમલ કરવું. અગર તમોને જે કામ યાની બોજો આપવામાં આવે છે તે અગર તમે બોજો ઉપાડી નહીં શકો, જો કામ નહીં કરશો તો તમારું ઈમાન એકદમ ચાલ્યું જશે. આપણે અહીંયા રોકીએ છીએ અને એટલી આ ફરમાનને સમજવાની કોશિશ કરીએ અને પછી આપણે આગળ વધશું. તો આ ફરમાનમાં મોલા ફરમાવે છે કે સૌથી પહેલે કે તમો લોકો જે મોટા કામમાં છો તે દીનના એક મજબૂત પાયા સમાન છો. મજબૂત પાયો. હવે આ પાયાને આપણે કેવી રીતે સમજીએ? અગર આપણે ઘરના અંદર રહેતા હોઈએ અને આપણે ખબર છે કે ફાઉન્ડેશન મજબૂત ન હોય કોઈ બિલ્ડિંગના અંદર કે કોઈ ઘરના અંદર તો ઘર તૂટી જશે. આપણે ક્યારે ઇમેજિન કરી શકીએ છીએ કે અગર આપણે બેતુલ ખ્યાલમાં છીએ
ઇમામ આપણને મજબૂત પાયો કહે છે. અગર ઇમામ નું ઘર જમાતખાનું છે, આપણે ફિઝિકલ બિલ્ડિંગની મિસાલ લઈએ. અગર જમાતખાનાના અંદર કોઈ ક્રેક આવે કે કોઈ મુશ્કેલ આવે, કોઈ જમાતખાનાના બિલ્ડિંગમાં કોઈ મુશ્કેલ આવે, તો આપણે બધા કેવી રીતે ઉત્સાહથી, હિંમતથી જલ્દી એને ફિક્સ કરશું. કેમ? કે આ મોલા બાપાનું ઘર છે અને એમાં કંઈ બી કચાશ ન હોવી જોઈએ. હમણાં આપણે હ્યુસ્ટનમાં જે સેન્ટર બની રહ્યું છે, આપણા બધાની કેવી ભાવનાઓ છે કે આપણે વધારે એમાં આગળ થઈને ડોનેશન આપીએ અને એ બિલ્ડિંગ બહુ જ સારી બનવી જોઈએ. કેમ કે આખી દુનિયાની નજર હોય છે જ્યારે ઇમામ કોઈ ચીજ બનાવે છે. અને ઇમામ શું કહે છે કે આ બિલ્ડિંગ જે છે એ એમ નથી કે મારી બિલ્ડિંગ છે, આ રિપ્રેઝન્ટેશન આપણી જમાતની છે. તો આપણે જ્યારે એવી રીતે ફિઝિકલ એક્ઝામ્પલ આપણા મગજમાં ભરીએ અને આપણે વિચાર કરીએ કે મોલા કહે છે કે જ્યારે તમે મોટા કામમાં છો, તમે એ બિલ્ડિંગનો પાયો છો. તમને ખબર છે, જ્યારે ઇમામના ફરમાન ઉપરથી બિલ્ડિંગ બનાવવામાં આવે તો આ બિલ્ડિંગના અંદર જે પથ્થર છે, જે મિટ્ટી છે, કોઈ બી તમે ચીજ કહો ને કે કોઈ રૂબી બી આપણે લગાવીએ, કોઈ સ્ટોન્સ બી લગાવીએ, તે બધી એટલી ખુશકિસ્મતી છે એ રૂહોની, કેમ કે બધી ચીજના અંદર રૂહ છે કે ઇમામના હુકુમથી ઇમામની બિલ્ડિંગ બનાવવામાં જ્યારે એનો વપરાશ કરવામાં આવ્યો તો એની કુરબાની થઈ. એના માટે કેટલું સારું મોકો મળ્યો સર્વિસનો. આ બહુ નાની અને ફિઝિકલ એક્ઝામ્પલ છે, પણ એની અંદર જે ભાવના છે, જે સમજ છે, બહુ મોટી છે. જ્યારે આપણે બધી દુનિયાના અંદર રૂહોને જોઈએ છીએ અને આપણે ખબર છે કે દુનિયાના અંદર મિનરલ સોલ છે, પછી વેજીટેટિવ સોલ છે, એનિમલ સોલ છે, અને પછી ઇન્સાનની વાત આવે છે. તો આપણે જ્યારે સમજાવીએ કે મિનરલ સોલ મતલબ શું, કે જ્યારે આ બધા પહાડ પથ્થર છે એને મિનરલ સોલ કહેવામાં આવે, મટ્ટી છે એને મિનરલ સોલ કહેવામાં આવે. એની અંદર રૂહ છે. કેવી રીતે? કે મિટ્ટીના અંદરથી અગર પ્લાન્ટ ઉગે છે તો કોઈ જીવત ચીજ ક્યારે ઉગશે? અગર એ મિટ્ટી જીવતી ન હોય, એના અંદર રૂહ ન હોય, તો કોઈ જીવત ચીજ એના અંદર ઉગે નહીં. હા, એને પાણીની જરૂરત છે, એને સનશાઇનની જરૂરત છે, તો એના અંદર જે છે જીવન પ્લાન્ટની સુરતમાં આપણે દેખાય છે. પણ એ મિટ્ટી છે ને એ જીવત છે, એને કહેવાય મિનરલ સોલ. બીજી મિસાલ મિનરલ સોલની, જ્યારે આપણે પહાડના અંદર જોઈએ ને પહાડ વર્ષથી હોય અને એ પહાડના અંદર પોત જ્યારે રૂબી અને જેમ્સ આપણે મળે તો ખબર પડે કે પહાડ હતો, મટ્ટી હતો, પણ એ પોતે પોતાની શક્લ બદલીને સ્ટોન બની ગયા. અને પહાડની મિટ્ટીને કોઈ મોલ ન હોય, પણ એ પહાડના અંદરથી કોઈ સ્ટોન મળે, કોઈ જેમ મળે તો એ બહુ મોંઘા દામે વેચાય, બહુ મોંઘા, કેમ કે આ સ્ટોન છે. તો આ એક મિસાલ છે કે મિનરલ સોલના અંદર બી જીવ છે, રૂહ છે. અને પછી જ્યારે મિટ્ટી પોતાને ફના કરે અને એના અંદર સારા પ્લાન્ટ્સ ઉગે તો પછી પ્લાન્ટ્સની સોલ છે. અને પછી આપણે જાનવરને જોઈએ છીએ અને પછી સૌથી ઊંચી જે સોલ, સૌથી અશરફ, આલા, અફઝલ, બહુ આલા પાયાની જે સોલ છે ઇન્સાનની સોલ છે, કેમ કે ખુદાએ કીધું કે ઇન્સાન જે છે અશરફુલ મખલુકાત છે. જ્યારે માટી બી, દીવાર, પથ્થર પોતાને ઇમામની બિલ્ડિંગના જ્યારે એ હિસ્સો બને તો એના માટે ફખરની વાત થાય કે ઇમામની ખિદમતમાં પોતે કુરબાન કર્યું. જ્યારે આપણે ઇન્સાન થયા અને આપણે ઇમામના ફરમાનબરદાર થયા અને આપણે આપણી ખ્વાહિશથી બેતુલ ખ્યાલમાં ગયા તો ઇમામે ફરમાવ્યું કે તમે તો મારા માટે મજબૂત પાયો છો. તમે લોકો જે મોટા કામવાળા છો તે દીનનો એક મજબૂત પાયો છે, બિલ્ડિંગનો નહીં, આ દીનનો. આ દીન જે હકીકતી દીન છે, આ દીન જે સાચો દીન છે, એના મજબૂત પાયા જે બેતુલ ખ્યાલના મેમ્બર્સ છે એ લોકો છે. આપણે ક્યારે ઇમેજિન કર્યું છે આ કેટલી મોટી વાત છે, આ કેટલો મોટો ઓનર, એઝાઝ કે આપણા માટે માન છે
કે મોલા ફરમાવે છે કે તમે દીનનો પાયો છો. આપણે ક્યારેક વિચાર કરવો જોઈએ કે જ્યારે ઇમામ આવા શબ્દ વાપરે તો આપણે પોતે જોઈએ છે પોતાને કે કાબિલ છીએ આપણે, કે દેખાદેખી બેતુલ ખ્યાલમાં પડી ગયા છે, બધાએ કરે છે એટલે આપણે બી કરવાનું છે, ઇમામ આવ્યા છે બોલ આપે છે તો આપણે લઈ લેવાનું છે. આ બધી સમજ જે છે રિફ્લેક્શનમાં જ્યારે આપણે કહીએ ને મોલા ખ્યાલ કરો, તો આપણે ખ્યાલ કરવું પડે કે આનું જે ફરમાનની આ એક લીટી આપણે વાંચી એનો આપણા પર એપ્લિકેશન કેવી રીતે થાય છે. તો ઇમામ ફરમાવે છે કે તમે મારા દીનનો મજબૂત પાયો છો. જ્યારે પાયો તૂટી જાય તો દીન હાલશે. જ્યારે બિલ્ડિંગની ફાઉન્ડેશન પડી જાય, ખરાબ થઈ જાય, તૂટી જાય, ક્રેક પડી જાય તો બિલ્ડિંગ તૂટી જશે. એવી રીતે અગર આપણે બધાએ મજબૂત પાયા છીએ અને આપણે જે કરવાનું છે, જે આપણું ફરજ છે આપણે ન કરીએ તો શું જે દીનનો પાયો આપણે બન્યા હતા બહુ ખુશીથી, એ દીન તૂટી જશે? શું આપણે તૈયાર છીએ આવી મોટી રિસ્પોન્સિબિલિટી લેવા માટે? આ મતલબ છે બેતુલ ખ્યાલનો. આ ઇમામ આપણે સમજ આપી રહ્યા છે કે જ્યારે આપણે મોટા કામમાં આવ્યા ત્યારે દીનના મજબૂત પાયો આપણે બની ગયા. આપણી કોઈ કાબિલિયત છે, આપણામાં કોઈ એટલી ટપ્પડ છે કે આપણે દીનનો પાયો બની જાય? કોઈ औकात નથી આપણી. આ ઇમામની શફકત, ઇમામની મોહબ્બત કે ઇમામ ફરમાવે છે કે તમો મારા દીનના એક મજબૂત પાયા સમાન છો. જેમ એક બંગલાના નીચેનો પાયો હોય તેમ તમારો રૂહ છે. આ જિસ્મની વાત નથી થઈ રહી, રૂહની વાત થઈ રહી છે કે જે આપણી રૂહ છે એ ઇમામની જે રૂહાની સલ્તનત છે, રૂહાની કિંગડમ છે, જે દીનનું કામ છે એ આપણે આપણા ઉપર આધાર રાખે છે, આપણે એને ચલાવવાનું છે. તો આપણા ઉપર કેટલી મોટી જિમ્મેદારી છે. તો જ્યારે આપણે દીનની મિસાલ લઈએ તો ફિઝિકલી ઇમામ આપણે એક ઇમેજિનેશન આપે છે, એક ખ્યાલ આપે છે. તમે વિચાર કરો કે એક બંગલો હોય અને એ ઇમામનો બંગલો, કેમ કે દીનની વાત થાય છે, અને એ બંગલાની જે પાયા છે એ બધા આપણે બધા છે, આપણે બધા ભાઈ બહેન એ દીનના પાયા છે. તો આપણા ઉપર કેવી જિમ્મેદારી થઈ ગઈ. પછી મોલા ફરમાવે છે કે તે બંગલાના નીચેનો મજબૂત પાયો છે, જે આપણી રૂહ છે એ બધી જ દીનનો મજબૂત પાયો છે. તમે પછી મોલા બીજી મિસાલ આપે છે. આપણે આ મિસાલ બરાબર સમજી ગયા કે બંગલાના અંદર, અને હું બંગલા ઉપર બી થોડીક વાત કરું કે જ્યારે આપણે દીનના બંગલાની મિસાલ લઈએ ને તો એની મિસાલ ખબર છે કેવી હોય? ચાલો આપણે છે ને ચાલીએ, જન્નતમાં ચાલીએ. આપણે બધા જન્નતમાં જઈએ આંખું બંધ કરીને. જ્યારે જન્નતમાં જઈએ તો ઇમામ છે જન્નતના અંદર અને ઇમામનો બંગલો છે. ખબર છે એ બંગલાનું નામ શું હશે? એ બંગલાનું નામ હશે રોયલ બેંગલો ઇન પેરેડાઇઝ. મને 1 મિનિટ આપજો, માફી. બહુ માફી. તો આપણે જ્યારે આંખો બંધ કરીને જન્નતની સૈરમાં નીકળીએ, મોલા ફરમાવે છે ને ખ્યાલ કરો, તો ચાલો આપણે ખ્યાલમાં પહોંચી જઈએ જન્નતમાં. ઇમામ બાદશાહ છે, બેઠા છે ચેર ઉપર પોતાના તખત ઉપર, અને જે ઇમામનો બંગલો છે એનું નામ છે રોયલ બેંગલો. કેમ કે ઇમામ જે છે એ બાદશાહ છે અને ઇમામનો જે બંગલો છે એને કહેવાય રોયલ બેંગલો. તો આપણે શું કહેશું? રોયલ બેંગલો ઇન પેરેડાઇઝ. હવે રોયલ બેંગલોના અંદર તો રોયલિટી જ હોય ને. તો રોયલ બેંગલોરના અંદર કોણ હોય? પ્રિન્સ અને પ્રિન્સેસ હોય. તો એ કોણ છે પ્રિન્સ અને પ્રિન્સેસ? આ બધા મારા સામે છે, પ્રિન્સ અને પ્રિન્સેસ. બધા રોયલ બેંગલોના અંદર રહેવાવાળા ઇમામના સાથે. આ છે એક ઇમેજિનેશન બંગલાનો. અને જ્યારે પ્રિન્સ અને પ્રિન્સેસ હોય, રોયલ બેંગલોના અંદર રહેતા હોય, રોયલિટી હોય, તો એ લોકોનું આ કેટલું માન હોય, એ લોકોનું કેટલું આ ધ્યાનમાં હોય
કે આપણે બરાબર એવી રીતે હુકુમત સંભાળવાની છે, આપણા દિનનો જે બંગલો છે એમાં જરા બી કમજોરી ન આવે. આવી રીતે જ્યારે આપણે વિચાર કરીને સમજીએ તો આપણે પોતાના અંદર બહુ ખુશી, શુક્રગુજારી અને સાથ સાથ જિમ્મેદારીની બી સમજ આવશે. ગિલ્ટના સાથે નહીં, મોહબ્બતના સાથે, ઇશ્કના સાથે સમજમાં આવશે કે આપણે જે છે પ્રિન્સ અને પ્રિન્સેસ છીએ. કેમ કે મોલા આપણે કહી છે, માય beloved spiritual children, મારા રૂહાની બચ્ચા. જ્યારે મારો મોલા દીન અને દુનિયાનો માલિક બાદશાહ છે, તો બાદશાહના બચ્ચા તો શહેજાદા અને શહેજાદી જ હોય. તો અહીંયા કોઈ શહેજાદા અને શહેજાદીથી ઓછું નથી, બધા એ શહેજાદા અને શહેજાદી છે. તો જે શહેજાદા અને શહેજાદી હોય તો એ ક્યાં જાય? એ બેંગ્લોરના અંદર જાય. ક્યાં બેંગ્લોરના અંદર? રોયલ બેંગ્લો ઇન પેરાડાઇઝ. તો જ્યારે આપણે રોયલ બેંગ્લોની વાત કરીએ છીએ, એ બેંગ્લોના જે ફાઉન્ડેશન જે છે, બુનિયાદ જે છે, એ પાયો જે છે, એ આપણે છીએ. એવી રીતે આપણે આ સમજીને આપણે આ મિસાલને સમજવાનું છે કે જ્યારે આપણે બેતુલ ખ્યાલમાં પડ્યા, મીનિંગ કે આપણે પ્રિન્સ અને પ્રિન્સેસ છીએ, જેના ઉપર આ સમજદારીના સાથે જોવામાં આવ્યું કે આ જિમ્મેદાર થઈ ગયા છે, તો કહેવામાં આવ્યું કે તમે છે ને હવે પાયા સમાન થઈ ગયા છો. તમારા ઉપર એક જિમ્મેદારી આવી ગઈ છે. કેમ કે સમજદાર થઈને પોતે આગળ આવીને કીધું કે હું તૈયાર છું જિમ્મેદારી લેવા માટે. બચ્ચાને કહેવામાં નથી આવતું. જે લોકો મેચ્યોર હોય, સમજતા હોય કે શું જિમ્મેદારી લેવામાં આવી રહી છે, એ લોકો પોતે આગળ આવે અને પોતાના મરજીથી જિમ્મેદારી માંગે તો એને કહેવામાં આવે કે જો હવે તમે છે ને આ રોયલ બેંગ્લોરના તમે પાયો બની ગયા છો. પછી મોલા ફરમાવે છે કે તમે અમારા બાગીચાના એક ગુલાબના ફૂલ છો. હવે મોલા આપણે જન્નતના ગાર્ડનના અંદર લઈ જાય છે, યાર્ડના અંદર લઈ જાય છે કે જો મોલાનો જે બાગીચો છે ને, હવે બાગીચાના અંદર આપણે જોઈએ દુનિયાના અંદર બી તો કેવા જાતના અલગ ફૂલ હોય અને અલગ ફૂલની અલગ ખૂબસૂરતી હોય. પણ મને કહ્યું કે જ્યારે આપણે ગુલાબની વાત કરીએ, ગુલાબ જે છે ને બધાય ફ્લાવર્સ છે ને જેટલી બી જાતના છે એનો કિંગ જે ફ્લાવર છે ને એ ગુલાબ છે. ક્યારે કોઈએ ગુલાબને જોયું છે વગર કાંટાના? કાંટાના વચના અંદર એ ગુલાબનું ફૂલ હશે. કોઈને ગુલાબનું ફૂલ તોડવું હોય ને તો બહુ કેરફુલી લેવું પડે. કેમ કે કાંટો તરત ચૂપી જાય. તો આ મિસાલ દિમાગમાં રાખજો. અને મોલા આપણે ફરમાવે છે કે તમે અમારા બાગીચાના એક ગુલાબના ફૂલ છે. તો બધા આપણે જે પાયા થઈ ગયા ઇમામના દીનના બંગલાના, એ બધા ફૂલના માફિક બી છે. હવે પાયા અને ફૂલનો ફરક શું? પાયો જે છે ને એ મજબૂતીની નિશાની છે. એના ઉપર આધાર રાખવામાં આવે, એના ઉપર આખો ઘરનું બોજ રાખવામાં આવે કે ઘર તૂટે નહીં. પણ જ્યારે આપણે ફૂલની વાત કરીએ ને તો ફૂલ જે છે ને જ્યારે કોઈ જોવે ને તેને આંખોના અંદર એવી ઠંડક મળે, ફૂલને જોઈને ખુશી અંદર ફીલ થાય, ખુશ્બુ લઈએ તો બહુ આનંદ આવે. કેમ કે ફૂલની જે મિસાલ છે બહુ જ અલગ છે, એનો પાયા સાથે કોઈ તાલ્લુક નથી. તો કેવી અજીબ વાત છે કે મોલા આપણે બે અલગ મિસાલના દ્વારા આપણે સમજાવી રહ્યા છીએ કે જો આપણા અંદર કેવા ગુણ હોવા જોઈએ. તો મોલા કહે છે કે તમે અમારા બાગીચાના એક ગુલાબના ફૂલ છો. તમે મોટું કામ કરો છો ત્યારે તમે જાણે કે બંગલાની અંદર દાખલ થયા છો. હવે કેવી અજીબ વાત છે કે જ્યારે આપણે જન્નતમાં ગયા તો બંગલો તો દેખાણો, પણ બંગલાના બારે બી લોક છે અને બંગલાના અંદર બી લોક છે. જે લોકો પાયો બની ગયા, જે લોકો ફૂલ બની ગયા, એ લોકો બંગલાના અંદર ગયા. જ્યારે ઇમામ બેતુલ ખ્યાલમાં ફરમાન ફરમાવે છે એનો મતલબ શું છે કે બંગલાના બારે બી લોક છે. જન્નતમાં તો છે. કેમ? ઇસ્માઇલી છે. હર ઇસ્માઇલી ભાઈ બહેન કેવો બી હોય, ક્યાં બી હોય, બધાય ઇમામની જન્નતમાં છે. આ આપણે યાદ રાખવાનું છે. પણ જન્નતના અંદર બી દરજાત છે. એકચ્યુઅલી ઇમામ આપણે આ સમજાવી રહ્યા છે કે જો બંગલો તો છે, પણ બંગલાના અંદર અમુક જણા છે, બંગલાના બહાર બી જણા છે. તો આપણે જે આપણા ઉપર ડિસિઝન આવ્યો, જે સમજ આવી કે આપણે બંગલાના અંદર રહેવાનું છે કે બહાર રહેવાનું છે. પછી મોલા ફરમાવે છે અમારી હુકુમત, સત્તા જે શખ્સ બંગલાને બહાર છે તેના પર નથી.
હું પાછું વાંચીશ, બહુ ધ્યાન કરવાની જરૂર છે. અમારી હુકુમત જે શખ્સ બંગલાની બહાર છે તેના પર નથી. તો અહીંયા આપણે દિલના અંદર એવું તકલીફ આવે છે, દિલના અંદર ગભરાહટ થાય છે, ડર ખોફ આવે છે કે મોલા તારાથી દૂર નહીં કરજે મોલા. મોલા પોતે ફરમાવે છે કે કન્ડિશન્સ અને ક્રાઇટેરિયા શું છે, કે બંગલાના અંદર જવાનું શું ક્રાઇટેરિયા છે અને બંગલાના બહારનું શું ક્રાઇટેરિયા છે. ત્યારે તમારી ફરજ છે કે જે પ્રમાણે અમો તમોને હુકુમ ફરમાવીએ અને કોઈ પણ વખતે મદદ માંગીએ ત્યારે તમોએ બરાબર તેના માથે અમલ કરવું જોઈએ, કારણ કે તમો અમારા લશ્કર છે. હવે અહીંયા ઇમામે છે ને બહુ અજીબો ગરીબ વાત કરી, બહુ જ અજીબ. ઇમામ ફરમાવે છે કે ઠીક છે, તમારી ફરજ છે, આપણે જાણીએ છીએ, કેમ કે ઇમામના ફરમાન જે છે ને એક મોમિન ઉપર એવી રીતે હોય કે આકા હોય અને એનો સ્લેવ હોય અને ગુલામ હોય ને, તો જેવી રીતે આકા કહે ને એવી રીતે સ્લેવને કરવાનું હોય. ઇમામના જે ફરમાન જે છે ને એ મોમિનની ગરદન ઉપર હોય. ઇમામના જે ફરમાન છે એ મોમિનની ગરદન ઉપર હોય. હકીકતમાં અગર આપણે પોતાનું રિલેશનશિપ ઇમામથી જોઈએ ને, તો ઇમામ આપણો આકા છે ને આપણે ગુલામ છીએ. પણ આપણે આ દુનિયાના અંદર એટલી તરક્કી કરી લીધી છે અને આપણે જ્યારે એવી વાત કરીએ ને કે સ્લેવ અને માસ્ટર, તો આપણે કહીએ કે આ તો કેવી બેકવર્ડ વાતો છે, કે રેસિઝમ ને આ બધી જે ચીજો આપણા અંદર આવી ગઈ છે દુનિયાના અંદર ચેન્જીસના હિસાબે, તો આપણે આ ચીજને ખરાબ સમજીએ છીએ. પણ જ્યારે આપણે હકીકતના અંદર જોઈએ ને રિલેશનશિપના અંદર, તો જે શરૂઆત થાય છે ને એ એનાથી જ થાય છે કે આપણો આકા છે ને આપણે ગુલામ છીએ. કેમ કે કોઈ બી મોમિન આગળ નથી વધી શકતું જ્યાં સુધી પોતાને ગુલામીમાં ન રાખે, આજીજીમાં ન રાખે. ગુલામી જ્યારે ઇમામના ઘરની ને ઇમામની કરે ત્યારે જ આગળ વધારે. તો પોતાના અંદર કેવી રીતે કેવી ભાવનાઓ ભરીને રાખવાની કે આપણે તો ગુલામ છીએ. હા, પછી ગુલામી આગળ કરતા 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 એવી થાય કે પછી આશિકો માશુક બની જાય. પણ એ દરજાત ઉપર છે, આપણે ત્યાં સુધી પૂગવાનું છે. જ્યાં સુધી આપણે ગુલામીમાં પૂરા ભરપૂર નહીં થાશું ત્યાં સુધી ઇમામ આપણે કરીબ નહીં લાવશે. કરીબ નહીં લાવશે તો આપણે ક્યારે એના આશિક બનશું, મુશ્કેલ થશે. તો પેલો જે આપણું રિલેશનશિપ છે ઇમામના સાથે એ આકા છે અને આપણે એના ગુલામ છીએ. આપણું ફરજ છે કે એના જે ફરમાન છે આપણા ગરદન ઉપર છે, મોલા જેમ હુકુમ ફરમાવે જી ખુદાવે, કોઈ સવાલ ન કરવાનો. પછી જે અજીબ વાત જે ઇમામ ફરમાવે છે કે મોલા કહે છે કે કોઈ પણ વખતે મદદ માંગે ત્યારે તમોને બરાબર તેના માથે અમલ કરવું જોઈએ. હવે આ બહુ હેરતની વાત છે. ઇમામને શું આપણી મદદ જોઈએ છે? એક લમ્હા માટે આપણે વિચાર કરીએ, અગર ઇમામ એમ કહે કે મને તમારી મદદ જોઈએ છે, તો આપણામાં બહુ નાદાન હોય ને એ બહુ નુકસાન થઈ જાય. કેવી રીતે કે જો જ્યારે આપણે આ રિલેશનશિપ જોઈએ ને કે ભાઈ ફલાણાને છે ને તકલીફમાં છે, લેટ મી હેલ્પ હિમ, તો શું મનના અંદર શું આવે કે હું એની મદદ કરી ને ત્યારે એની સફળતા થઈ, હું એની કેર કરીને ત્યારે એને આ તકલીફમાંથી બહાર આવી ગયા. શું થયું? જ્યારે હું આવ્યું હ્યુમિલિટી ગઈ, આજીજી ગઈ, આ તો હું થઈ ગયું. કોઈને બી આપણે જ્યારે કેર બી કરીએ કાંઈ બી કરીએ દુનિયાના અંદર બી, તો એવી આજીજી સાથે કે આપણા અંદર નમ્રતા હોય, બહુ નમ્રતા હોય. હું નહીં, હું કરતા હોઈ ગયા, હુંની વાત જ નથી કરવાની. પણ આ ઇમામ આપણે કહીશું કે તમે મારી મદદ કરો, એ તો દુનિયાનો માલિક, એને શું આપણી મદદની જરૂર છે? આ બહુ એક અજીબ વાત છે. જ્યારે હુઝુર સલ્લલ્લાહુ જમાનામાં પૈગંબરે કીધું કે આપણે જંગ લડવાની છે, કેમ કે ઇમામ જો ફરમાવે છે આપણે કે તમે મારા લશ્કર છો અને મને જ્યારે તમારી મદદ જોઈએ તો તમે મારા ફરમાનને માનવું જોઈએ. તો આપણે હિસ્ટ્રી તો થોડીક સમજવાની કોશિશ કરીએ આ ફરમાનને, કેમ કે આમાં બહુ મોટી અન્ડરસ્ટેન્ડિંગ, બહુ મોટો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને આપણે બરાબર સમજવાની જરૂર છે.
કે પૈગંબરના જમાનામાં જ્યારે મદીના અંદર પૈગંબર પૂગી ગયા અને દુશ્મન બધાએ બહુ તકલીફ આપતા હતા અને જ્યારે પેલું બેટલ થઈ તો પૈગંબર પાસે કોઈ ફોજ કે લશ્કર કે કોઈ ઓઝાર કે વેપન્સ કાંઈ હતા નહીં પૈગંબર પાસે. ખાલી કહે છે કે 313 મોમિન હતા જ્યારે જંગે બદર થઈ તો 313 અને સામાન્ય ફોજ ખબર કેટલી 1000 ક્યાં 1000 માણસો અને ક્યાં 313. સવાલ જ પેદા ન થતો મેથેમેટિકલી લોજિકલી કે 300 માણસો ટકી જાય 1000 માણસના સામે. અને પછી એ લોકો ઘોડા પર આવે ને હાથી ઉપર આવે ને એ લોકો પાસે તલવાર ને આ બધી ચીજ આના બિચારા ગરીબ કાંઈ ચીજું બી નહીં લોકો પાસે. શું હતું એ લોકો પાસે? ઈમાન અને એ સમજ કે અમે ગુલામ છીએ અને પૈગંબર અમારો આકા છે. એ લોકો ગુલામી માટે રાજી હતા અને પોતાની જાન કુરબાન કરવા માટે રાજી હતા. એવી ભાવના સાથે જ્યારે એ લોકોએ જંગ લડી અને ખુદાની રહેમત બી આવી. કેવી રીતે? એ લોકોએ પૈગંબરના ફરમાન ફરજ સમજીને પોતા પર રાખ્યું, પોતાને ગુલામીમાં રાખીને એને આકા સમજીને એની ફરમાન બરદારી કરી. દિલના અંદર એ લોકોને બી ડર લાગતું હશે. આપણે વિચાર કરીએ કે ભાઈ અમે 313 માણસો, એ લોકો ઘોડામાં આવે છે, હાથી પર આવે છે, તલવારો છે બધા પાસે. આ લોકો પાસે બધા પાસે આર્મર તક નથી. તો શું 100% ગિવન છે કે આપણે જ્યારે જાશું તો મરશું. તો પોતાની મોતને સામે જોઈને કોણ લડવા જશે? પણ એ લોકો લડ્યા. ઈમાન હતું. જ્યારે પૈગંબર ખુદાના જ્યારે મદદ માંગી આ લોકો બધાએ કીધું લબ્બૈક. અને જ્યારે જંગમાં લડવા ગયા એવો માજીઝો થયો કે આ નાનકડી ફોજ જીતી ગઈ 1000 માણસોના ઉપર. જે દુશ્મન હતા એ લોકોના દિલના અંદર એવો ખોફ બેસી ગયો કે આ શું માજીઝો છે કે પૈગંબરના આટલા થોડાક માણસો આવી જબરી જે દુશ્મનની ફોજ હતી એને ફતહ કરી લીધો, એને હરાવી દીધો. આ કેવી રીતે થઈ ગયું? આ કેમ મુમકિન છે? જ્યારે કોઈ મોમિન હોય અને મોમિન ઇમામનો લશ્કરમાં હોય અને એ ફરમાન બરદારીમાં હોય, નૂરની ફરમાન બરદારી. એ ટાઈમ ઉપર પૈગંબર નૂર હતા. આજે ઇમામતનો જમાનો છે અને ઇમામ નૂર છે. તો ઇમામ આપણે શું ફરમાવે છે કે તમને જ્યારે હું મદદ માંગુ તો મદદ કરવાની. પણ ચલો હિસ્ટ્રીના અંદર તો સમજ આવે છે કે ઠીક છે જંગો થતી હતી અને ફિઝિકલ લડવાનું હતું. આજના જમાનાના અંદર આપણે આ વાત સમજ નથી આવતી. અને કેવી અજીબ વાત છે કે કુરાનના અંદર ચેપ્ટર 2 સૂરે બકરાના અંદર ખુદા કહે છે 125ની આયતના અંદર કે તમે મને યાદ કરો તો હું તમને યાદ કરીશ. તો આ બધી જ્યારે સાંભળે આપણે કે તમે મને યાદ કરો હું તમને યાદ કરીશ તો આપણે તો લાગ્યું કે ઠીક છે આપણે તો zikરમાં રહેવું છે, ઇબાદત કરવાની છે. આ મોલાની મદદ તો નથી. આપણે જે zikર કરીએ છીએ એટલે કરીએ છીએ કે આપણને જરૂર છે કે આપણે ઇમામના નૂરના સાથે એક થઈ જઈએ. ઇમામને ક્યારે આપણી જરૂર પડી? આ કોઈ કોન્સેપ્ચ્યુઅલી વાત જ નથી બનતી. અને પછી જ્યારે આપણે કુરાનની બીજી વર્સ લઈએ અને તમે સમજી જશો તરત જ 112 સૂરા છે, ચેપ્ટર 112 અને વર્સ બીજી 112/2. અને ખબર છે શું વર્સ છે? અલ્લાહુ સમદ. જે આપણે તસ્બીહ કાઢીએ, zikr કરીએ અલ્લાહુ સમદ. એનું જે કુરાનના અંદરથી છે. અમારે આઈ હોપ તમે ખબર હોય કે આપણે આજે આ zikr કરીએ છીએ કુરાનના અંદરથી છે. તો આપણે અરબી આવડે છે ને આપણે કુરાનની બી સમજ છે. ખાલી આપણે ખબર નહોતી, આજ ખબર પડી ગઈ કે એનું જે ચેપ્ટર જે છે એ 112 અને વર્સ જે છે એ બીજી છે. તો એમાં કહેવામાં આવે કે અલ્લાહુ સમદ કે ખુદા બેનિયાઝ છે. ખુદાને કાંઈ જરૂરત નથી. તો ખુદાને જ્યારે કાંઈ જરૂરત નથી અને ખુદાના નૂરનો સ્વરૂપ જે ઇમામ છે એ કહે છે જ્યારે હું મદદ માંગુ તો તમે મને મદદ કરજો. તો આ તો એવું લાગે છે કે કોન્ફ્લિક્ટ છે અહીંયા. ખુદા એક તરફ કહે છે કે એને તો કાંઈ જરૂરત નથી અને ઇમામ કહે છે મને મદદ આપો. અને આપણે બી જ્યારે જોઈએ કે આપણે zikr કરીએ છીએ તો આપણા ફાયદા માટે કરીએ છીએ, આપણે ઇબાદત કરીએ છીએ તો આપણા ફાયદામાં કરીએ છીએ. તો ઇમામ કેમ એવી રીતે વાત કરે કે તમે મારી મદદ કરો? તો શું આ કોન્ફ્લિક્ટ છે અહીંયા? જે માણસો કહેતા હોય ને કે ઇમામ સુલતાન બાદશાહના ફરમાન વાંચ્યું અને હાજરી ઇમામના ફરમાન વાંચીએ તો એવું લાગે કે કોન્ફ્લિક્ટ છે. ક્યારે બી કોન્ફ્લિક્ટ નથી. જે કુરાનમાં છે એ જ ફરમાનમાં છે, એ જ જ્ઞાનમાં છે. જે હાજરી ઇમામના ફરમાનમાં છે એ સુલતાન બાદશાહના ફરમાનમાં છે. અગર આપણે કોન્ફ્લિક્ટ લાગે છે તો જાણી લેવાનું કે આપણી ઇલ્મની કમી છે. ખુદા જે છે એ બેનિયાઝ છે
અને ખુદાના નૂરનો સ્વરૂપ જે ઇમામ છે એ બેનિયાઝ છે. એને કોઈ આપણી જરૂર નથી કે આપણે બેતુલ ખ્યાલમાં દાખલ થાય, કે એને ડોનેશન આપીએ, કે એના માટે આપણે zikr કરીએ. ના ના, એ બી ગલતફહેમીમાં કોઈ બી રહે નહીં. ઇમામને કાંઈ જરૂર નથી. આ ઇમામની શફકત છે, ઇમામની મોહબ્બત છે. ઇમામ એટલા મહેરબાન છે કે આપણાથી એટલી મોહબ્બત કરે છે કે આપણે એની મોહબ્બતથી આપણે એમ કહે છે કે જો તમે મારી મદદ કરો, કે કોઈ બી રીતે તમારા અંદર એ મોટિવેશન આવે, એ ભાવના આવે કે તમે જે છે ઇમામના ફરમાન ઉપર અમલ કરો, તો ઇમામ જેનું કામ છે કે આપણે નિજાત દિલાવે, આપણે સાલ્વેશન સુધી લઈ જાય, તો એ કામ થઈ શકે. કેમ કે જ્યારે આપણે જમાત હોઈએ, આપણે ના સમજ હોઈએ, બેઅકલ હોઈએ, એમની કમી એ ટાઈમ ઉપર ઘણી હતી દુનિયામાં. આજે એ મામલો નથી. આપણે અકાઉન્ટેબિલિટી, રિસ્પોન્સિબિલિટી ઘણા સારા રીતે સમજીએ છીએ કમ્પેરેટિવલી 1905 ના અંદર જે જમાત હતી. તો ઇમામ આટલી મોહબ્બત અને શફકતથી ફરમાવે છે કે તમે મારી મદદ કરો. તો ઇમામ કહે છે કે હું તમે મારા બંગલાનો પાયો બનાવો. મારી ખ્વાહિશ એ છે કે તમે મારા ભેગા મારા બંગલા, રોયલ બેંગ્લોરના અંદર હો, બહાર નહીં હો. તમે નથી કરતા, તમે એટલે કરો કે હું તમારાથી મદદ માંગુ છું. કેવી વાત છે! આ ઇમામની આજીઝી નથી તો શું છે? ખબર છે ઇમામનું એક ટાઇટલ શું છે? આજીઝ. ઇમામ જે છે ને એ મોમિનોના સરદાર છે, અમીરુલ મોમિનીન. તો જ્યારે ઇમામ આ ફરમાવે છે તો એ આપણે જોવે છે, આપણી કમજોરીને જોવે છે, અને આપણે અલગ અલગ તરીકાથી સમજણ આપે છે કે જો તમે કાંઈ નહીં તો મારી તો મદદ કરશો ને, મને ચાહો છો ને, મારી મદદ કરો અને તમે બહુ મજબૂત પાયો બનો, એવા ફૂલ બનો કે જેની ખુશ્બુથી બધાને આનંદ આવે, બધાની આંખોની ઠંડક આવે બને. એમ ન થાય કે તમે બંગલાના બહાર ઉભા હો. ઇમામની જન્નતમાં તો છીએ પણ બંગલાના બહાર નહીં રહેતા. કેમ? મોલા ફરમાવે છે કે અમારી હુકુમત જે શખ્સ બંગલાની બહાર છે તેના પર નથી. તો ઇમામને આ દુઃખ થાય છે, ઇમામ આ જાણે છે, દુઃખ થાય છે કે જો આ મોમિન સુસ્તી કરે છે, સમજતા નથી, અક્કલ નથી રાખતા, કે મહેનત નહીં કરશું તો આપણે એ આગળ નહીં વધશું અને ઇમામથી દૂર થઈ જશું. તો ઇમામ આપણે સમજાવે છે કે જો તમે જે છે એ બંગલાના બહાર નહીં રહેતા, બંગલાના અંદર દાખલ થાઓ, મારા બાગીચામાં ફૂલની માફક બનો. હવે ફૂલની માફક એ બી જરૂરી છે આપણે સમજવાનું કે જો ફૂલના અંદર કાંટા બી હોય, જ્યારે બાગીચો હોય ને તો ફૂલના અંદર બધી જાતના ફૂલ હોય, કાંટા બી હોય. બધાઓને પોતપોતાનો જે ફરજ છે એ નિભાવવાનું છે. પણ જે મોમિન હશે ને એની ચાહના હશે કે ક્યારે કાંટો ન બને. જે મોમિન હશે ને એની ક્યારે ચાહના નહીં હશે કે બંગલાના બહાર. પણ કાંટા બી છે દુનિયાના અંદર, માણસો બંગલાના બહાર બી છે. તો આ કેમ થાય? આ ડિફોલ્ટ ઉપર થાય. જ્યારે કોઈ માણસ ઇમામની, કોઈ જમાતી મેમ્બર ઇમામની ફરમાનબરદારી ન કરે, એના ફરમાનની દોરવણી લઈને, કુરાનની જ્ઞાનની જે સમજણ લઈને જે અમલ કરવાનો છે એ ન કરે, તો શું થાય? ઓટોમેટિકલી બંગલાની બહાર હશે, ફૂલ નહીં હશે, કાંટા હશે. કેમ? કે ફરમાનબરદારી તો કરી નહીં. તો ઇમામ જાણે છે ને, તેના દિલના અંદર એ તડપ થાય છે, તો ઇમામ આપણે એવા ફરમાન કરે છે કે જો બંગલાની બહાર નહીં રહેતા, મારા લશ્કર છો, મારી મદદ કરજો. આવી રીતે ઇમામ ફરમાન કરીને આપણે સમજાવે છે કે આપણા અંદર અક્કલ આવે, આપણા અંદર સમજ આવે અને આપણે જાગી જઈએ, સમજીને આપણે ઇમામની ફરમાનબરદારી કરીએ. જો આપણે દુઆના અંદર ચેપ્ટર 4 વર્સ 59 આપણે વાંચીએ છીએ, આપણે દુઆના અંદર કુરાની આયત વાંચીએ છીએ, યા અય્યુહલ્લઝીના આમનુ અતીઉલ્લાહ વ અતીઉર રસૂલ વ ઉલિલ અમ્ર મિનકુમ, કે જે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, જે લોકો ઈમાન લાવ્યા છે, તમે ફરમાનબરદારી કરો ખુદાની, ફરમાનબરદારી કરો પૈગંબરની, અને ફરમાનબરદારી કરો કે જે લોકો અમરના માલિક છે, ઉલિલ અમર છે. તો અહીંયા ઇક્વેશન શું થઈ કે ખુદાની ફરમાનબરદારી જે છે એ બરાબર છે પૈગંબરની ફરમાનબરદારી.
પૈગંબરની જે ફરમાનબરદારી છે એ બરાબર છે ઉલિલ અમર ઇમામની ફરમાનબરદારી, કેમ કે ઇમામ જે છે એ અમરના માલિક છે. તો જ્યારે આપણે આ ચીજને સમજી લીધું અને આપણે દુઆના અંદર 3 વખત આ દુઆની આયતો પઢીએ કે આપણે ફરમાનબરદારીમાં રહેવાનું છે. તો જ્યારે આપણે આ સમજી ગયા છીએ કે આ ફરમાનબરદારી લશ્કર યાની કે જમાતના અંદર દુઆ પઢવામાં આવે અને પછી એના ઉપર બેતુલ ખ્યાલ, અને આપણે બેતુલ ખ્યાલમાં આવી ગયા અને આપણે બેતુલ ખ્યાલના ફરમાનને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. કેમ? આપણે બધાના અંદર એ ચાહના છે કે મોલા તારા પાસે આવું છે. હા, આપણા અંદર બુરાઈઓ છે, કમીઓ છે, પણ જેવી રીતે આપણે વધારે ને વધારે ઇલ્મ હાસિલ કરીએ છીએ, વધારે ને વધારે પોતાના આમાલને આપણે સારા કરતા જઈએ અને સમજતા જઈએ કે નાદાનીની છે ને ગુંજાઈશ નથી, નાદાનની રહેવાની ગુંજાઈશ નથી. કેવી રીતે કે આ જમાનો કિયામતનો જમાનો આવી ગયો છે, આપણા પાસે જે છે ને ટાઈમ નથી. આપણે બહુ મહેનત કરીને ઇલ્મને સમજીને આપણે પોતાને ઇમામના નૂર સાથે એક કરી લેવાનું છે અને બહુ સાવચેતીથી અને હોશિયારી સાથે આપણે ઇલ્મ હાસિલ કરીને અક્કલના દરવાજા ખોલીને ઇમામના સાથે એક થઈ જવાનું છે. રોયલ બેંગ્લોરના અંદર દાખલ થઈ જવાનું છે, બહાર નથી ઉભા રહેવાનું. પછી ઇમામ ફરમાવે છે, જ્યારે તમે શૈતાનની બાજી ખાશો અને બરાબર નહીં ચાલશો ત્યારે અમો બીજા સારા ક્યાંથી ગોતવા જાય, બીજા સારા ક્યાંથી ગોતવા જાય. આ ઇમામ આવી રીતે આવા શબ્દ વાપરે તો આપણી શું હાલત થવી જોઈએ? આપણે સાંભળીએ, દિલથી સાંભળીએ. મોલા કહે છે, જ્યારે તમે શૈતાનની બાજી ખાશો અને બરાબર નહીં ચાલશો ત્યારે અમો બીજા સારા ક્યાંથી ગોતવા જશું. इमाम, अरे इमाम, अगर हमें तारा पासे છીએ મોલા, हमारी जान भी कुर्बान મોલા, તને બીજે ક્યાંય જવાની જરૂરત નથી મોલા. પણ ઇમામ જ્યારે આવા ફરમાન કરે એનો મતલબ શું? કે આપણા અંદર નાગરદાઈ છે. આપણા અંદર એવી નાગરદાઈ છે કે ઇમામને આવા શબ્દ વાપરવા પડે કે અમે બીજે ક્યાં સારા જોવા જઈએ. કેવી શરમ આવે આપણે કે ઇમામ આવા ફરમાન કરે. આપણે શું નથી ઇમામના સામે? શું આપણે પોતાને કુરબાન નહીં કરશું? પણ ઇમામ આવા શબ્દ વાપરે છે તો આપણે સમજવાનું કે કેવું ઇમામના દિલના અંદર થતું હશે કે ઇમામ આવું ફરમાન કરે. જ્યારે તમે શૈતાનની બાજી ખાશો અને બરાબર નહીં ચાલશો ત્યારે અમો બીજા સારા ક્યાંથી ગોતવા જઈએ. જ્યારે તમે મોટું કામ કરો છો ત્યારે તમારું માલ, ધન, માથું બધું તમારા પોતાના હુકુમતમાંથી અમારા હુકુમમાં સોંપો છો. આપણું છે શું? નહીં, આપણું કઈ ચીજ છે આપણી પોતાની? બધું ઇમામનું છે. તો આપણે કેનું અભિમાન કરીને કેની આપણે શું પોતાને સમજે છીએ? આપણે સમજ્યા છીએ આપણા મઝહબને, ઇમામના ફરમાનને? મોલા કહે છે કે તમારું માલ, તમારું ધન, માથું. ખબર છે માથું કેના માટે? જો માલ ને ધન અગર આપણે દુનિયાના મિસાલ પડે તો આપણે હજી સમજ પડે છે કે શું વાત કરે. જ્યારે માથુંની વાત કરીએ તો માથાના અંદર શું મતલબ? માથાનો શું મતલબ? તો એનું સિમ્પલ ફિઝિકલ મતલબ શું? આપણે કહીએ કે જો આપણો આ ચહેરો છે તો આપણી આઈડેન્ટિટી છે. તો હું નથી, મને છે ને સજદામાં રહેવાનું, કે મારી કોઈ અહેમિયત નથી, મને ઇમામના સામે સજદામાં રહેવાનું, એની પાપોશી કરવાની છે, એના કદમોમાં રહેવાનું છે. આ મારું માથું જે છે એ કુરબાન થાય. પણ માથાના અંદર અક્કલ બી તો છે. અક્કલ પોતાની નહીં ચલાવવાની, ઇમામના ફરમાન ઉપર આપણે અમલ કરવાનું છે. પોતાની અક્કલને વાપરીને ઇમામના ફરમાનની દોરવેણી બરાબર સમજવાની છે, બરાબર સરખા રીતે સમજવાની છે. માલ, ધન, માથું બધું તમારા પોતાની હુકુમતમાંથી અમારા હુકુમમાં સોંપું છું. તો આપણું છે શું? જ્યારે એનું બધું છે તો આપણે કેમ ફિકર કરીએ કે આ વયું જશે ને આમ થશે ને ઓલું થશે ને બધું એનું છે. તું સંભાળ. મને શું કરવાનું છે? મને તમારા મોલાની ફરમાન બરદારી કરવાની છે.
એના હુકમનું પાલન કરવાનું છે. ત્યારે તમારા ઉપર ફરજ છે જે અમારા ફરમાન પર બરાબર અમલ કરવો. અગર તમને જે કામ યાની બોજો આપવામાં આવે છે તે અગર તમે બોજો ઉપાડી નહીં શકો, જો કામ નહીં કરશો તો તમારું ઈમાન એકદમ ચાલ્યું જશે. કેટલા આપણામાંથી છે જે કહેશે મારું ધ્યાન નથી લાગતું ઇબાદતમાં, ઇલ્મ વાંચું છું કઈ સમજ નથી આવતો, કઈ દિમાગમાં જાતું નથી. તો આપણે વિચાર કરવાનો કેમ એમ થાય છે આપણા સાથે. ઇમામ જવાબ આપે છે આપણે ફરમાનના અંદર, અગર તમે જે કામ યાની બોજો આપવામાં આવે છે તે અગર તમે બોજો ઉપાડી નહીં શકો, શું નહીં શકો? આપણામાં શક્તિ નથી, શું શક્તિ તો છે પણ શું થયું? શેતાની બાજીમાં આવી જાવ છો તો શું થશે? જે કામ નહીં કરશો, જે આપણા ઉપર જિમ્મેદારી નાખવામાં આવી નહીં કરશું તો શું થશે? બગલાના બહાર હશો, બાગીચાના અંદર કાંટા હશો. અને ઇમામને એમાં કાંઈ વાંક નથી. ઇમામે તો મદદ બી માંગી આપણાથી કે મારી મદદ કરી લ્યો. તમારું ઈમાન એકદમ ચાલ્યું જશે. તો પછી અગર આપણું ઈમાનમાં કચાશ છે, આપણા અંદર દુનિયા આવી જાય છે, તો એમાં કેનું વાંક છે? ઈમાનની રહેમતનું વાંક છે? ઈમાનની દોરવેણીનું વાંક છે કે આપણું વાંક છે? અહીંયા આપણે રોકી દઈએ આજે અને ઇન્શાલ્લાહ પછી આપણે કન્ટિન્યુ કરશું. મોલાથી દુઆ કરી કે મોલા તું તોફીક, તાઈદ, હિંમત અને યારી આપ મોલા. અમારા પર ઇમ્તિહાન નહીં નાખજે મોલા. અમે બહુ કમજોર છીએ મોલા, પણ મોલા કમજોરીનો મતલબ એમ નથી કે અમે નાગરદાઈ કરીએ મોલા, અમે સુસ્તી કરીએ મોલા. યા મોલા તું અમને એવી તાકાત અને હિંમત આપ મોલા કે અમે પોતા પર સખ્તી કરીએ મોલા, પાકી રિયાઝત કરીએ મોલા, કસડી કરીએ જેવી તારો હુકમ છે મોલા. અને કસડીના સાથે મોલા તારી ફરમાન બરદારી કરીએ મોલા. યા મોલા તું અમને હિંમત દેજે મોલા, તું અમને તાકાત દેજે મોલા કે શેતાનની બાજીમાં ન આવી જઈએ મોલા, અને એવી નાગરદાઈ ન કરીએ મોલા કે તારા સામે શર્મિંદા થાય મોલા. બંગલાના બહાર નથી રહેવું મોલા, બંગલાના અંદર જવું છે મોલા, તારા સાથે રહેવાનું છે મોલા. એવી તું મદદ કરજે મોલા, મુશ્કેલ કુશા તું મદદ કરજે મોલા. યા મોલા મહેરબાન, યા મોલા મહેરબાન. અમે ઘણી વખતે માફી માંગીએ પોતાના ગુનાહોની અને તું બહુ રહેમાન, તું અમારા ગુનાહ બી માફ કરી દે મોલા. પણ આખી જિંદગી આપણે ગુનાહ જ માફ કરાતા રહેશું અને જે કામ કરવાનું છે જે આપણે કરશું નહીં મોલા તો જ્યાં પહોંચવાનું છે ત્યાં કેવી રીતે પહોંચશું મોલા. યા મોલા એવી અક્કલ દે અમને મોલા, સમજ દે મોલા કે હવે બહુ ટાઈમ થઈ ગયું, મોટા થઈ ગયા, બચ્ચા થોડી છે કે મોલા અમે માફી જ માંગતા રહીએ અને જે પોતાનું કામ છે એ ન કરીએ મોલા. યા મોલા તું હમારી મદદ ફરમા મોલા, મુશ્किल कुशा तो हमारी मदद कर मौला. या अली अल्लाह मदद फरमा, सफर मुश्किल हजर मुश्किल तुझे मालूम हर मुश्किल, अली अल्लाह मदद फरमा, अली अल्लाह मदद फरमा. અહીંયા આપણે રોકીએ, કોઈ પાસે કોઈ ક્વેશ્ચન હોય તો આવી શકે છે આગળ અને સવાલ કરી શકે છે. ક્યારેક ક્યારેક આપણે ઇમામના ફરમાન વાંચીએ અને આપણું જીવ છે ને હલી જાય, કેમ કે ઇમામના ફરમાન છે જેવા કે આપણું કાળજો છે ને એ હલી જાય અંદરથી. કેમ કે ઇમામ એવી મોહબ્બતથી, એવી આજીજીથી આપણે સમજાવીએ છીએ કે મારા પાસે તો શબ્દ નથી કે હું એની તારીફ કરી શકું. તો મને મારી શબ્દોની ના હોવાની જે કમજોરી છે એ એક્સેપ્ટ કરજો. અને કોઈ પાસે કોઈ સવાલ હોય તો તમે મને જરૂર મોકલજો હમણાં કે પછી. ઇન્શાલ્લાહ પછી આપણે ભેગા થશું અને આપણે આપણી સ્ટડી કન્ટિન્યુ કરશું. યારી મદદ નિયમત સાહેબા. યારી મદદ ઝીના. Sorry, my phone kind of cut off. So what is it that we really need to do is to do our ibadat in the way he teaches us? Is that why we are outside, or someone is outside and someone is inside? Is it that we are doing wrong?
You must have answered it, but my phone cut off. So can you please remind me what it was? So ઝીનતબેન અહીંયા પૂછી રહ્યા છે કે શું આપણે એવું કરીએ કે આપણે બંગલાના બારે રહી જાશું, આપણે ફરમાન બરદારીમાં શું આવી જાય છે? તો ફરમાન બરદારીમાં બધું આવી જાય છે. જ્યારે મોટા કામવાળાઓથી વાત કરે છે, પાયાઓની વાત કરીએ છીએ, તો પાયાને મજબૂત બનવા માટે કેટલી ચીજોની રિક્વાયરમેન્ટ છે. ઇલ્મ અમલ, જ્યારે આપણે કિશ્તીમાં બેસીએ, ઇલ્મ બી જોઈએ ને અમલ બી જોઈએ. કોઈ અગર અમલ કરે ને ઇલ્મ ન હોય તો એ કિશ્તી આગળ નહીં વધશે. અમલ કરે ને ઇલ્મ ન હોય તો બી આગળ નહીં વધશે. તો ઇલ્મ અને અમલ બે જોઈએ. આટલા બ્રોડ છે કે હું હંમેશા કહું કે ઇલ્મ અમલ વિથ ગિરિયાવઝારી, કે જ્યારે આપણે આ ચીજને સમજી જઈએ અને આપણે એવરી ક્લાસના અંદર આપણે આ વાત કરીએ છીએ કે આપણે શું કરવાનું છે. તો એવું નથી કે આપણા પાસે કે આપણે એક ક્રાઇટેરિયા બનાવી લઈએ કે ભાઈ આપણે આ ફોલો કરવાનું છે. કેમ કે હર માણસની જે જંગ છે પોતાના નફ્સના સાથે એ બહુ જુદા જુદા છે. કેમ કે આપણા બધાના અંદર કમજોરીઓ બી અલગ અલગ છે. કોઈના માટે સવારના ઉઠવું બહુ ભારે હોય, કોઈના માટે બિલકુલ બી ભારે ના હોય. કોઈના માટે દિલને સાફ રાખવું આસાન હોય અને કોઈના માટે દિલના અંદર હંમેશા બીજાઓના જજ કરવું હોય કે ગીબત કરવી હોય કે હસદ એના દિલના અંદર થાતું જ રહે. તો કહેવાનો મકસદ એ છે કે જ્યારે આપણે ઇલ્મ લઈએ ને તો ઇલ્મના અંદરની જે દોરવણી આપણે મળે કે આપણા અમાલને આપણે સુધારવાનું છે. ઇલ્મમાં આગળ વધીને ઇમામની જે હકીકી શનાખ્ત છે એને પાવાનું છે. કેમ કે વગર શનાખ્તે આપણે આગળ નથી પહોંચી શકતા. અને જ્યારે આપણે ઇલ્મ હાસિલ કરીએ છીએ અને આપણે ખ્વાહિશી હોય છે કે આપણે ઇમામની શનાખ્તને હાસિલ કરીએ, પણ હકીકતમાં મૌલા અલીએ શું ફરમાવ્યું કે મન અરફા નફસહી ફકદ અરફા રબ્બી, કે જેણે પોતાને ઓળખે એ ખુદાને ઓળખે. તો હકીકતમાં જ્યારે આપણે ઇલ્મના અંદર આગળ વધીએ તો શું થાય કે આપણે પોતાને ખબર પડે કે આપણા પોતાના અંદર શું કમી અને કચાશ છે. તો આપણે પોતાને ઠીક કરતા હોય, પોતાના અમાલને ઠીક કરતા હોય, અને જ્યારે અમાલને ઠીક કરતા હોઈએ ઇલ્મના અંદર બી ઇન્ટરેસ્ટ આવે. અને જ્યારે ઇલ્મના અંદર ઇન્ટરેસ્ટ આવે તો વધારે આપણે ખબર પડે કે આપણા અંદર શું ભૂલું છે, વધારે આપણે આપણાને ઠીક કરીએ. અને ઇલ્મ હાસિલ કરતા જાય તો શું થાય કે પછી ઇશ્કનો વધારો થાય. જ્યારે ઇશ્કનો વધારો થાય પછી શું થાય કે આપણે ઇબાદતમાં મજા આવે. તો આ બધા છે ને પગથિયા છે. પગથિયા આપણે બધાને સારા થતા જવાનું જ છે. पर ये आइडेंटिफाई तो करवा सीखे ना એમથી કે કોણ સા પગથિયા પર આપણે ઊભા છીએ. પછી આપણે આગલા પગથિયાને એમ લેવાનું, પછી એના પર ચડવાનું, પછી એના આગળનું, પછી એના આગળનું કરતા 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 આપણે સીડી ચડી જવાની, ત્યાં સુધી પૂગી જવાનું જ્યાં સુધી ઇમામ છે. તો મારી ઉમ્મીદ છે કે આ જવાબ તમને હેલ્પ કરશે ઝીનત. Thank you very much. It did. શુક્ર. ઓલરાઇટ ફ્રેન્ડ્સ, તો હું તમારી રજા લઉં હવે. Yasmin, are you saying something? Okay. All right. चलिए याली मदद. Hola. Question નથી, ખાલી this was very, 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 very inspired and emotional session. I don't know, the way you are teaching us, it makes us so humble and emotional. You have something, મોલા સુખી રાખે. ખાલી દુઆ કે આ તમારી અનોખી સેવા મોલા કબૂલ કરે. Yes, I was going to tell you, sorry. મોલા વધારે સેવા કરવા હિંમત, શક્તિ, પ્રેરણા, ઈમાન આપણે બધાનું જિંદગીના છેલ્લા દમ સુધી સલામત રાખી મોલા બધાની નેકમેત પૂરી કરે. શુકર મોલા, વેરી મચ શુકર મોલા. Nimet Sarna, do you have a tool whereby we can keep track of our like like Mola says આપણું ઇલમ આપણું ફિરસ્તાનો રસ્તો સીધી સડક જેવો છે. નિયામત બેન, So like one by one આજનો ફરમાન છે ને. જી Yasmin Ben, Zinat, I understand your question. Let me, I think you know the answer, but we will talk about it more. Ji Yasmin Ben. Yeah. Thank you. Ji Yasmin Ben. Oh. Go ahead, Yasmin Shamji.
can't hear me. આજે આજનો ફરમાન છે ને, it is very deep and it is હા આજનો જે ફરમાન છે ને એ બહુ deep છે અને there are so many other things together. પેલા તો મોલા કહે છે કે તમારો પાયોની વાત કરે છે, પછી કહે છે કે તમે ફૂલ છો, અને પછી કહે છે કે તમે શેતાની બાજી ખાશો નહીં, તો નહીતર તો આવા બીજા ક્યાં ગોતવા જઈએ. બિલકુલ, એટલે There આપણે are બરાબર three આજ different. યાસ્મીન તમારી મારી line રિક્વેસ્ટ છે કે નેક્સ્ટ ટ્યુઝડે ના હજી તમે એના ઉપર ઓકે ઠીક છે, હું સમજી ગઈ. જરા યાસ્મીન, deep તમારી લાઈન છે આજે કપાય છે. ઠીક છે, હું સમજી કે તમે શું કહી રહ્યા છો. because ઈ અમારો ફાઉન્ડેશન છે બેતુલ ખ્યાલનો, કે જો અમે બરાબર નથી સમજ્યા તો અમે આગળ નથી રહેવાના, અમે ખાઈ જઈશું. તો ઉપર મોહબ્બત છે પણ એક્સ્ટ્રા અહીંયા જરાક આ ટેકમાં હજી ઠીક છે માં, ઠીક છે, સમજી ગઈ બેન, સમજી ગઈ. ઓકે, યાલી મદદ ફ્રેન્ડ્સ. હેલો, જી, થેન્ક યુ શુક્ર મોલા, શુક્ર મોલા. you. યાલી So મદદ. next See you Tuesday next ના time. હજી તમે આગળ જવાબ દો. Sure. યાલી મદદ. Nice. Mother. યાલી મદદ ઝીનત, યાલી મદદ. યાલી મદદ મોલા નેક ઉમેદ પૂરી કરે. આમીન, આમીન. યાલી મદદ. યાલી મદદ બાબા. યાલી મદદ. યાલી મદદ નહીં મતલબ. યાલી મદદ.